વિભાગ પર ગંભીર આક્ષેપ। ખાણ અને ખનિજ વિભાગના સચિવ ધવલ પટેલ પર આક્ષેપો લગાવ્યા છે। અધિકારી પર લગાવ્યા મનમાનીના આક્ષેપ। કહ્યું કે આજે ચોરવાડ શહેરમાં ખાણ ચાલી રહી છે। અનેક પત્રો લખ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અનેકવાર ફોન કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે। તો વરસાદની સિઝન પહેલા ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે, દંડ દેવામાં આવે છે। આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા, ત્યારે આજે ચોરવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે। એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલો, વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો। અવારનવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનર ધવલ પટેલને જે ખનીજના કમિશનર છે ગુજરાત રાજ્યના, એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી। કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું, તમને પત્ર લખેલું છે, આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું, પણ કઈ પ્રકારનું તમે જોવા માંગો છો મને સમજાતું નથી। અને આ સાથે બુલેટિનમાં રોકાઈશું નાનકડા બ્રેક માટે। આપ જોતા રહો ઝી 24 કલાક।